આજ પર્સ અને સાડીના કવરનું કલેક્શન તમારી સાથે શેર કરું છું. તો હાલો ઉપર જાય. આ પણ કેટલું સરસ છે, જો આવી રીતના છે અને આમ ચેન છે. આપણે કથામાં ગયા હોય, પ્રસાદી રાખવી હોય તો આમ કરી પેક કરી અને પાછું પણ આપણે આમ પર્સમાં રાખી શકાય. મસ્ત છે ને. ચાલો, તો મારી પાસે પર્સ તો ખૂબ વેરાયટી ભરી છે, પણ આજે હું આ બંને પર્સની વાત તમારી સાથે શેર કરું છું. અમારી બાજુમાં રહે છે, જેનું નામ છે ઉષાબેન દિલીપભાઈ બકરાણિયા. આ અમારા સુતાર જ છે. તો એ બહુ સરસ આ રીતના કવર અને થેલા સીવે છે. તો મેં એની પાસે 2 મસ્તના કરાવ્યા છે. તો એનું કામ પણ તમે જોઈ શકો છો, કેટલું મસ્ત કામ છે ને. અને અંદર પણ આવી રીતના કર્યું છે કે આપણે ટ્રાવેલિંગમાં લઈ જવું હોય તો લઈ જવાય. અને પ્લસ સાડી અને કોઈ પણ વસ્તુ પેકિંગ કરી અને આપણે મૂકીએ સ્ટોરેજ માટે તો પણ સરસ થાય છે. તો એની પાસે આ એકદમ સારી કલા છે. તો મેં આવી રીતના 2 કરાવ્યા છે. હવે આપણે એમાં સાડી ભરશું, એકમાં બ્લાઉઝ ચણિયા ભરશું. અને મારા લગ્નના વખતના જે આણામાં હું લઈ આવી હતી કવર, એ આટલા વરસ હાલ્યા. જો આવા ગળી અને કલર પણ વયા ગયા છે. આ પર્સ પણ બંને એને જ સીવા છે. અને આગળ પણ મેં જે એન્ટ્રીમાં પર્સ બતાવ્યું એ પણ એને જ સીવું છે. એનું કામ ખૂબ સરસ છે. જો તમારે કોઈને સીવડાવવા હોય તો મને કમેન્ટમાં જરૂર કહેજો, તો હું તમને આઈડિયા આપીશ. તો હવે આપણે આ સરસ નવા કવરમાં આજે સાડી ભરશું. અને મસ્તનું કલેક્શન છે મારી પાસે સાડીનું. અત્યારની તો નહીં, પણ ઘણા ટાઈમ પહેલાંની હવે ખરીદી કરવાની ચાલુ કરવાની જ છે. તો ફાઇનલી પહેલાં આપણે આવું એક આવે છે જે સ્મેલ ન બેસે એવી રીતનું, ને પછી પેપર રાખી અને બધી સાડી એમાં સરસ મજાની ગોઠવી દઈશું. તો મારે ઘણી સાડી આમાં ફિટ થઈ ગઈ છે. ફાઇનલી 17 સાડી જેટલી મારે એમાં વહી ગઈ છે અંદર. પણ મેં વિડીયોમાં તો હું તમને ફ્રેન્ડ કેટલુંક બતાવી શકું. ચણિયાનું આખો એક ભરાઈ ગયો, સાડીનું ભરાઈ ગયું. અને આ બ્લાઉઝ છે, બધા ભારે સાડીના બ્લાઉઝ છે, એ પણ એકદમ સરસ. જે ઓલું હેન્ડલવાળું જો આ કવર દેખાય છે તમને, એમાં બધા જ મારા બ્લાઉઝ આવી ગયા, એકમાં ચણિયા આવી ગયા. ખૂબ સરસથી મારો આજે કબાટ રેડી થઈ ગયો. આખો દિવસ મારો આજે કામમાં બિઝી ગયો, પણ અંદરથી એટલી ખુશી થાય કે વાહ, આપણે નવીન વસ્તુ કરાવી. અને આપણે આજે થોડુંક ચેન્જ કર્યું. તો જૂની વસ્તુ કાઢી લઈએ તો આપણને જે વાઇબ છે જે એ પણ સરસ આવે. અને આપણને ઘરમાં પણ ગમે. અને આપણે બેડરૂમમાં જ્યારે આવીએ અને કબાટ ખોલીએ ત્યારે પણ આપણને કંઈક નવીન લાગે. તો ઘણા ટાઈમ થયા હતું, તો આજે મારે ફાઇનલી એકદમ નવા કવર પણ થઈ ગયા. અને મસ્તનું બધું ગોઠવાઈ ગયું. તો જો કેવા મસ્ત થઈ ગયા છે ને કવર. જરૂરથી તમારે લેવા હોય તો કમેન્ટમાં જરૂર કહેજો.